હિંમતનગર તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં વક્તાપુરની સંઘવી કે કોઠારી હાઈસ્કૂલની દીકરીઓનું શાનદાર પ્રદર્શન. હિંમતનગર તારીખ 27/7/2026ના રોજ હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે તાલુકા કક્ષાની ગર્લ્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરની વિદ્યાર્થીનીઓએ દોડ, કૂદ અને ફેંક વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધાના પરિણામો મુજબ અંડર 14 વિભાગની 200 મીટર દોડમાં ભરવાડ પ્રિયાંશી પી પ્રથમ ક્રમાંકે રહી હતી. અંડર 17 વિભાગની 200 મીટર દોડમાં સોલંકી વૈશાલી એમ ત્રીજા ક્રમે રહી હતી. અંડર 14 વિભાગની 400 મીટર દોડમાં સગરભૂમિ હસમુખભાઈ પ્રથમ ક્રમાંકે રહી હતી. તેમજ પાર્વતી એસ 400 મીટર દોડમાં ચોથા ક્રમે અને 100 મીટર હર્ડલ્સમાં બીજા ક્રમે રહી હતી. લાંબી કૂદ અંડર 17 સ્પર્ધામાં મીર પરીના ત્રીજા ક્રમે રહી હતી. આ ઉપરાંત ઉમેદગઢ ખાતે યોજાયેલી અંડર 14 યોગાસન સ્પર્ધામાં પરમાર યશવી જગદીશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હિંમતનગર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા રમતવીરોને શાળાના આચાર્ય, મેનેજમેન્ટ, ટ્રસ્ટી, કોચ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ વધુ ઉજ્જવળ બનાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા.